મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સોમવારે ન્યૂઝ 18ની ટીમે જે રીતે રિક્ષા ચાલકોનો પ્રશ્ન છે તે રજૂ કર્યો હતો ને આ રિક્ષા ચાલકોને ન્યાય મળ્યો છે। જે રીતે શિવરાત્રીની અંદર જે પાર્કિંગની સમસ્યાઓ હતી ને જે તમે રજૂઆતો કરી હતી, તમને જે ન્યાય નહોતો મળતો, એટલા સમયથી જે ગૂંચવાયેલો પ્રશ્ન હતો, તમને ન્યાય મળ્યો છે, શું કહેશો? હવે એમાં કેવું છે, આપણે ગિરનાર તીર્થધામ રિક્ષા એસોસિએશન પ્રમુખ સતીશભાઈ રબારી, આપણે સાહેબનો, કલેક્ટર સાહેબનો, પછી ડીવાયએસપી સાહેબનો, એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલા વર્ષની અંદર વ્યવસ્થિત પાર્કિંગ અમને આપેલું છે અને આપ્યું છે। તો બહુ સારું કહેવાય કે રિક્ષાવાળાના રોજગાર માટે પાર્કિંગની જગ્યા જે કરી દીધી છે એના માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને વ્યવસ્થિત રીતે બધા હાલશે, વ્યવસ્થિત રીતે બધા ચલાવશે। અને એટલા ટાઈમની અંદર જે પાર્કિંગની સમસ્યા થતી હતી કે ભાઈ રિક્ષા જેવી આવે એવી બારોબાર જઈને પછી પોલીસના ટાર્ગેટમાં રિક્ષા જતી હતી સામેની સાઈડમાં, તો થોડીક મુશ્કેલી પણ પડતી હતી કે રોડમાંથી ગાડી રહી એટલે ટ્રાફિકના અડચણરૂપ ને એવું બધું થતું હતું। પણ એના બદલે સાહેબોએ બધાએ ધ્યાન દઈને થોડુંક પાર્કિંગની વ્યવસ્થા અમારા માટે કરાવી, બહુ સારું કહેવાય અમારા માટે। અને આ પહેલે મેળાની અંદર વ્યવસ્થિત રિક્ષા બધા હાંકશે, પછી જે ભાડા છે એ રૂટિંગ છે એ વ્યવસ્થિત ભાડું લેશે। બહારની ગાડીનું જે સાહેબને અમે વાત કરેલી હતી કે ભાઈ રાજકોટ છે, પોરબંદર છે, અમદાવાદ છે, ભાવનગર છે, જે બહારની ગાડીઓ છે એ અંદર જે સ્ટીકરવાળી ગાડી છે કે આપણે એસોસિએશનવાળી ગાડી હોય કે જુનાગઢની જે ગાડીઓ છે, જુનાગઢવાળાઓને ધંધો મળ્યા રાખે। બહારની ગાડીઓવાળા જે છે આવીને બેફામ લૂંટ છે એ ના કરે, થોડુંક ધ્યાન દે। બીજા નંબરમાં પાર્કિંગની જે વ્યવસ્થા છે એ બહુ સારી કરી છે આપેલે, અને વ્યવસ્થિત રાખશું। અને પાર્કિંગની જગ્યા જે મળેલી છે વ્યવસ્થિત પાર્કિંગ કરી રાખશું। કેટલી રિક્ષા પાર્કિંગ થઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? પાર્કિંગની વ્યવસ્થા તો એવું છે કે અત્યારે માની લો કે કાલે જ્યારે પાર્કિંગનું અમને દેવામાં આવ્યું હતું ત્યારે અમારે 400 થી 500 રિક્ષા જેવી રહી શકે એવું પાર્કિંગ આપવામાં આવ્યું હતું। પછી ક્યાં પાછળની સાઈડમાંથી અત્યારે એક બેરિકેડ વચારે એક મારવામાં આવ્યું છે। હવે એ અમને ખ્યાલ નથી કે કઈ રીતે બેરિકેડ વચારે માર્યું છે કે શું છે શું નહીં, પણ તો પણ બે વિભાગ પાડ્યા હશે તો બે બાજુની સાઈડમાં સમાવેશ થઈ જશે અને વાંધો નહીં આવે। આમ જુનાગઢમાં 3-4 હજાર રિક્ષા છે પણ કોઈ ત્યાં રાખવાનું તો બહુ હોય નહીં, આવે એટલે રિક્ષા જાય અને પાછી ભરીને નીકળી જાય એટલે અડચણરૂપ ન થાય એટલે એવી જગ્યા આપેલી છે। જો એમાં પણ વધારે જગ્યા જોશે તો અમે વાત કરશું સાહેબને, જો જગ્યા ટૂંકી પડશે તો સાહેબને વાતચીત કરવામાં આવશે। પછી લોકલ 18ને તમારા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને તમારે સમાચારને વાચા મળી છે, આજે તમને એટલા વર્ષો પછી જે રીતે પાર્કિંગ મળ્યું છે, શું કહેશો? જે સમાચારને આપણે તમારા જે ન્યૂઝમાં જે વાયરલ થયા એમાં પણ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ન્યૂઝવાળાઓનો પણ, કે આટલા વર્ષની અંદર વ્યવસ્થિત પાર્કિંગ ક્યાંય આપવામાં આવતું નહોતું, પણ તમારી લોકોની મહેનત અને અધિકારી લોકો સુધી વાત પહોંચી અને પછી પાર્કિંગની વ્યવસ્થા અમારી કરી દીધી। અને બહુ સારું કહેવાય કેમ કે અધિકારીઓ પણ કલેક્ટર સાહેબ છે, એસડીએમ સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે, એને પણ બધાએ સપોર્ટ સારો દીધો અને વ્યવસ્થા અમારી કરાવી, ખડા પગે ઉભા રહ્યા હતા, બધા આવ્યા હતા, પાર્કિંગની વ્યવસ્થા કરાવી દીધી છે। એટલે ખૂબ ગૌરવની વાત કહેવાય કે ભાઈ રિક્ષા જે છે એનો ધંધો રોજગાર છે, એના માટે પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી કરી દીધી છે આપેલે। અને તમારો પણ ન્યૂઝવાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે જે પાર્કિંગ વાહે થોડીક અમારી પણ મહેનત કરાવી, એનો અમે પણ તમારો આભાર માનીએ છીએ। આમ હાલમાં મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ ગઈ છે ને જે રિક્ષા ચાલકોનો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો કે જેમને જે પાર્કિંગ આપવામાં આવતું નહોતું ને તેમને કોઈ પ્રવેશ આપવામાં આવતો નહોતો અને તેમને જે સમસ્યાને વાચા મળી છે ને જે ન્યૂઝ 18ના અહેવાલનો પડઘો પડ્યો છે। આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ।